પ્રભુ એક વખત ભાડેરમાં પધાર્યા. ભાડેર, હવે ભાડેરના પાતાળભાઈ અથવા તો પ્રતાપસિંહ રાજા બહુ સારા સત્સંગી ને સત્સંગી જીવનના એ શ્રોતા. સત્સંગી જીવનનું જે સતાનંદ સ્વામી રહીશું ને એના એ શ્રોતા કહેવાય. તેના પત્ની હતા મોંઘીબા, એટલા ભાવવાળા, એટલા પ્રેમવાળા, મહાન ભગત. તે મહારાજ એક વખત ભાડેર પધાર્યા. મહારાજ ભાડેર પધાર્યા, મોંઘીબાને તો હરખનો પાર નથી. એક ભેંસ હતી, એટલું મીઠું એનું દૂધ આમ પીવે તેમ થાય મારે કહ્યું સાકર નાખી છે, એટલે ભેંસનું નામ જ હાકરડી પાડ્યું, સાકરડી ભેંસ. પછી મહારાજ આવવાના હતા ને તે પહેલાં તો આવા વાસણે પવાલા બઘોણા નહીં, માટીના દોણામાં દૂધ, દહીં, છાશ બધું રાખવાનું હોય. તે સાકરડી ભેંસ દોઈ ગાળીને એક દોણામાં દૂધ મૂકી રાખ્યું. મહારાજ આવે એટલે મહારાજને હે દૂધ પીરસવું. બાજુમાં છાશ ને બધું પડ્યું જોઈએ રહોડામાં. એ જમાનામાં ક્યાં ધમધોકાર અંજવાળા લાઇટું ન હોય, ઘરમાં બારી બારણા ન હોય. પછી બે દોણા બાજુ બાજુ મહારાજ આવ્યા, બાજો ઢાળ્યો અને પહેલાં તો મહારાજનું પ્રતાપસિંહ એટલે પાતાળભાઈએ પૂજન કર્યું. જમાડવાનો બહુ મોંઘીબાનો આ ભાવ. તે મહારાજને જમવા બેસાડ્યા ને તે તાહળી ભરી અને ઓલું દોણું ભૂલાઈ ગયું. બાજુમાં સાકરડી ભેંસનું જે દૂધ હતું રહી ગયું, ઓલી ખાટી છાશ પડી હતી ને એની તાહળી ભરીને, પ્રભુ તમારે માટે આ મેં દૂધ રાખ્યું છે, મારે બહુ દૂધ જમાડવાનો ભાવ છે. મહારાજ કે લાવો લાવો. મહારાજ જમવા બેઠા. મહારાજને માટે બાજરાનો રોટલો ને એમાં એટલું બધું માખણ ભર્યું અને ગોળ અને દૂધની તાહળી ભરી દીધી. ભરી દીધી તે છાશની. મનમાં શું હતું? હાકડી ભેંસનું દૂધ. એક તાહળી દીધું, બીજી તાહળી. મહારાજ કે બહુ મીઠું છે હો મોંઘીબા, લાવો લાવો, હજી લાવો દૂધ. અરે મોંઘીબા તો આગ્રહ કરી, હા મારા વાલા પીવો. પણ એટલા ભાવ વિભોર થઈ ગયા ને ભાનમાં જેમ બોલે ગોપીયું ભગવાનને વિશે ભાવ વિભોર થઈ જાય. ત્યાં કાનના નાકમાં ઘરેણા પહેરે, નાકના કાનમાં ઘરે, ભાવ ભૂલી જાય, ભાન ભૂલી જાય. એમ ભગવાનમાં પ્રેમમાં મોંઘીબાઈ તો ભાન જ ભૂલી ગયા. પીવો પીવો. તે બે વખત તાહળી ભરી ભરી મહારાજને પોતાના હૃદયથી દૂધ પાયું, બરાબર. અને એમાં ત્રીજી વખત તાહળી ભરી દેવા ગયા તેને થોડીક વાસ આવી. અરે મહારાજ કંઈક કેમ ખાટી વાસ આવી? અને પછી જ્યાં જોયું ત્યાં તો દૂધનું દોણું એમને પડી રહ્યું હતું, ખાટી છાશ હતી. મહારાજને દીધી. અરે અરે પસ્તાવો કરવા મળ્યા. મહારાજ 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 લાવો લાવો તાહળી, આ તો દૂધ રહી ગયું. મહારાજ કે મોંઘીબા એ તમારી હાંકડી ભેંસનું જેવું દૂધ ને એ કરતાંય મીઠું અમને આ લાગ્યું. શું કામ? તમારો એવો ભાવ હતો. તે સાકરડી ભેંસનું દૂધ જ અમે પીધું, એવો અમને સ્વાદ આવ્યો. મોંઘીબાને તો બહુ પસ્તાવો થયો. અરે મહારાજ આવું થયું. પણ વાલો મારો ભાવના ભૂખ્યા રે, વાલો મારો પ્રેમના ભૂખ્યા રે, એવા મહારાજ છે. માટે આપણે ઘરે છે ને ઘણાય બાઈઓ હાળા કરીને થાળ ન કરે કે અમે છે ને મહેમાન આવે અને ચૂરમું બુરમું કરીએ ને કંઈક તો અમે ભગવાનને જમાડીએ તો અમથા ભગવાન ભૂખ્યા જ રહે. રોજ આપણા ઘરમાં આપણે જે પ્રકારનો થાળ કર્યો હોય, રોટલો ને શાક હોય, રોટલો ને કઢી હોય, ખીચડી ને કઢી હોય, તમે જે બનાવ્યું હોય તે બધું ભગવાન જમે છે. આપણા હૃદયનો ભાવ. માટે વાલા બહેનો સાંભળજો, ભગવાનને જમાડ્યા સિવાય કોઈ દી જમાય નહીં. મઠની દાળ કરો કે મગની કરો કે અડદની કરો, આપણે જે રસોઈ બનાવી હોય ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પહેલાં તો રસોઈ બનાવાય. અનાજ ખરોખરું સાફ સૂફ કરવું જોઈએ. આ બધો બૈરાનો ધર્મ છે. શાક વ્યવસ્થિત સુધારવું, હળેલું ન આવે, અનાજમાં કાંઈ કોઈ જીવાત ન રહે એવું અનાજ સાફ કરીને દળવું, વ્યવસ્થિત ઠાકોરજીનો થાળ કરવો. એક થાળી ઠાકોરજીની સ્પેશિયલ રાખવી, વાડકી રાખવી, ચમચી રાખવી, વાડકીમાં શાક મૂકવું, છાશ, રોટલી, ભાખરી જે આપણે બનાવ્યું હોય તે એક થાળીમાં પીરસી પાટલી ઉપર મહારાજનું આપણું જ્યાં મંદિર હોય, નાનું મંદિર હોય, મોટું મંદિર હોય, ગોખલામાં ભગવાન પધરાવે, જે મંદિર એ આપણું ઘર મંદિર કહેવાય, ત્યાં ભગવાનને મૂકી થાળ બોલતા આવડતો બોલી ન કરે, હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન વાલા, મેં તમારા માટે થાળ કર્યો, જમો. ને આ મૂકી દઈએ. પછી આપણે આપણું કામ કરીએ. 5, 10, 15 મિનિટ ભગવાન આગળ થાળ રાખીએ, અડધી કલાક રાખે કોઈ બહેનો ભાવિક હોય તો, અને મહારાજને પછી હાથમાં લઈને ધરાવી દેવાનો, જમો મહારાજ જમો. પ્રત્યક્ષ મહારાજ જમશે. ભલે થાળમાંથી ઓછું ન થાય પણ જરૂર મહારાજ જમે છે.
પછી મહારાજને જળપાન કરાવીએ, લોટી સરસ ચોખ્ખી રાખી ભગવાન માટે, અને પછી મહારાજને મુખવાસ પાન બીડ્યો તો એ નકર જે આપણે મુખવાસ રાખતા હોય એ ભગવાનને દઈએ. સવાર સાંજ ભગવાનને થાળ કરીએ, ટાણે ટાણે ભગવાનને જગાડીએ, પોઢાડીએ. આ પણ એક ભગવાનની ભક્તિ છે, આ પણ એક ભગવાનની સેવા છે. અને જે ઘર એ આપણું ઘરનું મંદિર કહેવાય. એમાં 2 ટક આરતી કરવી જોઈએ, ભગવાનનો થાળ કરવો જોઈએ, આ બધું આપણે અવશ્ય કરવું જોઈએ. તો આવી રીતે ભાવ જોઈ અને ભગવાન જમે છે. માટે ભગવાનને જમાડ્યા સિવાય, ભગવાનને ધરાવ્યા સિવાય પાણી ન પણ પીવાય એવું ભગવાને આપણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. જેટલા નિયમ પાળશું એટલા ભગવાન રાજી થાય છે. જો ઓલા રાણપુરના ઓલા ખોખનેસના એક બાઈ પાર્વતીબાઈ, તે રાણપુર હટાણું કરવા કહેતા ખરીદી કરવા ગયા હતા. પછી એણે એક નિયમ લીધું કે જય સ્વામિનારાયણ એમ બોલે, પણ સામે કોઈક જય સ્વામિનારાયણ કહે ને તઈ અને એ જમાય કે પાણી પીવે, ગમે તે મોઢામાં નાખવું હોય તો સામે કોઈક જય સ્વામિનારાયણ કહેનારું હોવું જોઈએ. આવું એ નિયમ. હટાણું કરી બધી ખરીદી કરીને પાછા વળ્યા. એવી તરસ લાગી, ઉનાળો એક વાવ આવી. વાવમાં જઈને હાથ પગ ધોયા, એક પાણીનો લોટો ગાળીને ભર્યો ને આમ તાળવે જીભ છોટે ને એટલી તરસ લાગી. પણ એ વખતે બપોર છે, કોઈ આજુબાજુ માણસ નહીં. હવે સામે જે સ્વામિનારાયણ કોણ કહે, તે એની તો આમ મરણતુલ થઈ ગયા તરસ્યા હોય એવી ઉનાળો ને તરસ લાગેલી. વાટ જોઈને બેઠા લોટો ગાળીને ભરી. હવે કોઈ જે સ્વામિનારાયણ ન કહે ને કેમ પાણી પીવું? નિયમ અડગ રાખ્યું એનું કે ગમે તે થાય, ભલે તરસી મરી જાઓ પણ મારે મારું નિયમ ભાંગવું નથી. આવા આમ નિષ્ઠાવાળા પાર્વતીબાઈ હતા. તે કોઈ મળ્યું નહીં અને એટલી બધી તરસ લાગી. પછી ઊભું થઈને હાલીને ઘરે પોગાય એવી પરિસ્થિતિ રહી નહીં. એટલે લોટો ભરીને બેઠા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાને વિચાર કર્યો કે બાઈ તરસી મરી જાય છે, અને એનું નિયમ કેવો? નિયમ કાંઈ જાજુ હતું? કાંઈ સમય બગડે, રૂપિયા બગડે એવું નિયમ હતું? કેવું નિયમ હતું? નાનું એવું જ નિયમ. એ જય સ્વામિનારાયણ સામે કોક કે જય સ્વામિનારાયણ એટલે ખવાઈ પીવાય. આટલું નિયમ જો પણ એને હજેડ રાખ્યું ને તો ભગવાનને એમ થયું કે મારે જવું જોઈશે. મારા જ આવ્યા, કોઈ દેખાય નહીં. જય સ્વામિનારાયણ પાર્વતીબાઈ જળ પી લ્યો. જય સ્વામિનારાયણ પાર્વતીબાઈ જળ પી લ્યો. પાર્વતીબાઈ આમ જોવા માંડ્યા કે કોણ બોલ્યું, કોણ બોલ્યું? જય સ્વામિનારાયણ તમે કોણ બોલો છો? દેખાતું નથી કોઈ. તે મહારાજ એની સામે પ્રગટ થઈ ગયા. ભાઈ અમે તમારા ઈષ્ટદેવ જય સ્વામિનારાયણ, હવે જળપાન કરો. બાઈ તો એકદમ ભગવાનના ચરણમાં પડ્યા. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને પછી બાઈએ 2 લોટા ગાળી જળ પીધું ને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પાછા પોતાના રાણપુર ખરીદી કરી અને ગયા. બોલો વાલા બહેનો, એક નાનું એવું નિયમ પણ અખંડ રાખ્યું તો ભગવાને દર્શન દીધા. માટે આપણે જે નિયમ લઈએ તે સારધાર. ભગવાનમાં નિષ્ઠા તો સારધાર. ભગવાનને સર્વોપરી જાણીએ તો સારધાર. ભગવાનની કોઈ દી નાની મોટી આજ્ઞા લોપવી નહીં, ખબરદાર થઈને આજ્ઞા પાળવી. તો આપણને નિયમ ધર્મ પળાવવામાં ભગવાન ઘણી હેલ્પ કરશે. આપણે જો પહેલાં હજડ હોઈએ ને તો આપણા નિયમ, ભાઈ આપણે નિયમ રહ્યા નહીં, આપણી સાર રહ્યા નહીં, એ આપણી સાર ન થાય એમ કરીને ગળામાંથી ગાળિયા કાઢી નાખતા નહીં. નકર સ્વામિનારાયણ ભગવાનની ગળામાં ગાળીઓ છે આપણું કલ્યાણ કરવાનું. પણ આપણે આજ્ઞારૂપી બધાએ ગાળિયા કાઢી નાખી તો શું સ્વામિનારાયણ ભગવાન આપણું કલ્યાણ કરશે? માટે ભગવાનની આજ્ઞાનો તો ગાળિયા જરૂર ગળામાં રાખવા જોઈએ.